હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ધી GTU સ્ટડીઝ યુટ્યુબ ચેનલ. સ્ટુડન્ટ્સ અને તેમના પેરેન્ટ્સ 10માનું આજે જે રિઝલ્ટ આવ્યું છે એમની માટે પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન, મેની કોંગ્રેચ્યુલેશન્સ. જેમને એક્સપેક્ટેશન પ્રમાણે, ધાર્યું પ્રમાણે રિઝલ્ટ આવ્યું છે, એનાથી સારું આવ્યું છે એને ખૂબ અભિનંદન. જેને ખૂબ ધારેલા પ્રમાણે નથી આવ્યું, ઓછું આવ્યું છે, તો એમને નિરાશ થવાની પણ જરૂર નથી. પહેલાં એ કહી દઉં કે 10મા ધોરણનું રિઝલ્ટ એ એક સ્ટેપ છે. ઇટ્સ નોટ યોર ફ્યુચર. તમારું હજી એજ્યુકેશન ઘણું બધું બાકી છે. જેના ઉપર તમને જોબ મળવાની છે, જે તમારું લાસ્ટ એજ્યુકેશન રહેશે, એ નક્કી કરશે કે તમારી લાઈફ કેવી બને એમ છે. 10મા ધોરણ પછી તમને મે બી એવું બને કે 10થના પર્સન્ટેજ કોઈ પૂછશે નહીં. એટલે કહેવાનો મિનિંગ એવો છે કે આ એક ખાલી સ્ટેપ છે. એના બેઝ ઉપર હવે તમારે આગળ શું કરવું જોઈએ એ નક્કી કરવાનું છે. તો પહેલું એ કહી દઉં કે કોઈ પણ ફિલ્ડ બહુ સારું નથી હોતું કે એમાં એ ફિલ્ડમાં જઈએ અને આપણે મહેનત ન કરીએ તોય સક્સેસ થઈ જ જશું, કે કોઈ ફિલ્ડ એવું કોઈ ખરાબી નથી હોતું કે જેમાં તમે મહેનત કરો જ તે ફૂલને છતાંય તમને સક્સેસ ના મળે. તમે એવા ઢગલો એક્ઝામ્પલ લઈ શકો છો. ઘણા માનતા હોય કે ભાઈ સાયન્સ સ્ટ્રીમ જ સૌથી સારી છે, તો એવા ઢગલો એક્ઝામ્પલ લઈ શકો છો કે એની કમ્પેરમાં 10 પછી ITI કરેલા કે આર્ટ્સ લીધેલા ઘણા બધા સ્ટુડન્ટ્સ અથવા એ ફ્યુચરમાં જે પણ પર્સન બની ગયા એ સાયન્સવાળા કરતાં વધારે સક્સેસફુલ ને વધારે સારી પોસ્ટમાં હોય છે. તો એ છે હવે પછીની તમારી મહેનત નક્કી કરશે. આ સ્ટેપ એવું છે કે તમે જે પણ ફિલ્ડમાં જઈ શકો છો એ તમારા સારા ટકાએ છે, તો તમને જોઈતું ફિલ્ડ આરામથી મળી રહે છે એના માટેનું છે. અથવા એવી તમને કોલેજ કે સ્કૂલ મળી રહે કે જે તમારા સારા ટકાના કારણે કંઈક ગવર્મેન્ટ કોલેજ મળે, અથવા તો સ્કૂલ છે તો એમાં સ્કોલરશિપ મળે, જેથી તમારી જે પણ ફીસ જે છે એ તમારી બચી શકે છે. એટલે એના માટે સારા પર્સન્ટેજ લાવવા જરૂરી હતા. હવે શું લેવું જોઈએ? તો બધાના માઇન્ડમાં એ કન્ફ્યુઝન ખૂબ જ હોય છે કે ભાઈ અમને ખબર છે કે 10મા પછી સાયન્સ થઈ શકે, કોમર્સ થઈ શકે, આર્ટ્સ થઈ શકે, ડિપ્લોમા થઈ શકે, ITI થઈ શકે, બધા સમજાવતા જ હોય છે. પણ દર વખતે જે પણ લેક્ચર કે જે પણ અમે અટેન્ડ કરીએ એમાં શરૂ કન્ફ્યુઝનથી થાય છે અને પૂરું પણ હજી ત્યાં જ થાય છે કે કન્ફ્યુઝ જ છીએ. તો પહેલું તો સ્ટુડન્ટ્સનો ઇન્ટરેસ્ટ જોવાનું છે. ઇન્ટરેસ્ટ એટલે એને ખબર નથી કે ફ્યુચરમાં શું ભણવાનું આવે છે. તો કદાચ પહેલાંના જમાનામાં એ જાણવું કદાચ અઘરું હતું, પણ અત્યારે AI છે, ગૂગલ છે, એટલું બધું એક્સપ્લોર આખી દુનિયા થઈ શકે છે ઘર બેઠા. તો ખાસ એ લોકોને અત્યારે પેરેન્ટ્સે, ખાસ સ્ટુડન્ટ્સને, પેરેન્ટ્સે પણ પોતે આ જાણવું જોઈએ અને એમને પણ સ્ટુડન્ટ્સને સમજાવવા જોઈએ. પાસે બેસીને એ બધું સર્ચ કરવું જોઈએ કે આગળ એમને કયા ફિલ્ડમાં જવાથી શું આગળ ભણવાનું આવશે, કેવી નોકરીની, જોબની, અથવા કેવા માણસ બિઝનેસમેન બનવા શકવાની તક મળી રહે છે જો એમને એમાં ઇન્ટરેસ્ટ પડે છે. બીજું, એ ઇન્ટરેસ્ટથી, એટ્રેક્શનથી ન હોવો જોઈએ, એની લગનથી બનશે. એ ખાસ એને સમજાવવું પડશે કે ભાઈ કોઈકને એ લાઇનમાં સક્સેસ જોઈ લેવાથી, એ લાઇનમાં સારા જોઈ લેવાથી એ લાઇન જ સારી છે એવું બનવાનું નથી. તો બધા એ જ સિલેક્ટ કરત અને સક્સેસફુલ જ બની જાત. એટલે ખાસ કોઈ પણ ફિલ્ડમાં જાઓ, સારામાં સારું ફિલ્ડ લેશે, ખરાબમાં ફિલ્ડ લેશો, મહેનત કરવા વગર કાંઈ મેળ નથી આવવાનો. એટલે તમે જેટલું સારું ફિલ્ડ લેશો ને એટલી વધારે મહેનત કરવી પડશે, એટલું જ યાદ રાખજો. કારણ કે સારું ફિલ્ડ તો જ હોય કે જે અઘરું એજ્યુકેશન હોય. જેમ કે તમે સાયન્સ લેશો તો સાયન્સની અંદર તમારે સૌથી વધારે જે 10 પછી જે પણ આગળ વધવાના છે એની કરતાં સાયન્સમાં સૌથી વધારે ડિફિકલ્ટ એજ્યુકેશન આવવાનું છે. ફિઝિક્સનું લેવલ એટલું હાઈ જવાનું છે, કેમેસ્ટ્રીનું લેવલ એટલું હાઈ જવાનું છે, મેથ્સમાં તો ખૂબ જ ડિફિકલ્ટ લેવલે મેથ્સ જતું હોય છે. અને એમાં પ્લસ અત્યારે એટલી મોટી કોમ્પિટિશન બધાએ ઊભી કરેલી છે કે જે EE છે એની અંદર આપણે માર્ક લાવવા જોઈએ. તો એની પણ તૈયારી સાથે સાથે કરવી પડશે. બી ગ્રુપ લે છે તો એને નીટની એક્ઝામની પ્રિપરેશન કરવી પડશે. તો એની જો તૈયારી હોય કે ભાઈ નહીં, મને મેથ્સનો, મારે 10th સ્ટાન્ડર્ડમાં તે મેથ્સનો જે પણ રિઝલ્ટ આવ્યું, બેઝિક મેથ્સ હોય, સ્ટાન્ડર્ડ મેથ્સ હોય, જો મને એમાંથી કોઈ પણ સમ એવો ફેરવીને પણ આપ્યો હોત તો પણ હું ગણી દેત. મારું એટલું મગજ દોડે છે, એટલું મને લોજિક સમજાઈ જાય છે કે કોઈ પણ અઘરો બનાવીને સમ આપત તોય હું ગણી શકત. અથવા નથી ગણી શકતો તો ટીચર પાસેથી શીખી અને નહીં સમજાય ત્યાં સુધી હું સૂઈશ નહીં. એટલે ત્યાં સુધી મને આમ ચેન નહીં પડે કે હું સોલ્વ કરીને જ રહીશ, શીખીને જ રહીશ. એટલી જો તમારી તૈયારી હોય
આખા દિવસમાં તમે મેક્સિમમ ટાઈમ છે એ ભણવા પાછળ આપી શકતા હોય તો તમારે સાયન્સ છે એ સિલેક્ટ કરવું જોઈએ. અધરવાઇઝ શું થશે કે સાયન્સની અંદર પછી ઓછા પર્સન્ટેજ આવવાથી તમારો જે રસ્તો છે એ 10 પછી ખુલ્યો તો એ 12 પછી પાછો બંધ થઈ જશે. તમારે તમારા જોઈતા ફિલ્ડમાં એડમિશન મળી જાય તો વધારે જ સારું છે, પણ નથી મળતું તો પછી બીજું તમારે સિલેક્ટ કરવું જ પડે, એવું ન થાય. એટલે જો તમને એવું લાગે છે કે તમારું યાદશક્તિ, બાયોલોજી યાદ રાખવાની ટેકનિક સારી છે, હું યાદ રાખી લઈશ, મને ડૉક્ટરનું જે પણ વર્ક આવે છે, ફાર્માસ્યુટિકલ્સમાં દવાઓ બનાવવાની કંપનીમાં ડૉક્ટરના વર્કમાં બધામાં જે થાય છે એ હું સર્ચ કરીશ, મજા આવશે. અત્યારે એટલા બધા એનિમેટેડ અને સારા ગ્રાફિક્સ લઈને વિડીયો એવા બનેલા છે કે તરત સ્ટુડન્ટ્સને સમજાઈ જાય છે. તો એવા જુઓ કે તમને શું આવવાનું છે. જો એમને મજા આવે છે, ઇન્ટરેસ્ટ પડે છે, એના માટે પહેલાં ખાસ એ શું બની શકે છે એના માટે તો દેખાડજો જ તે, પણ ખાસ એ કઈ રીતે બનાવી છે એ રીતે એની માટે શું મહેનત કરવી પડશે એ ખાસ જોજો, એ સર્ચ કરજો, પછી તમે સિલેક્ટ કરજો. છેલ્લું સ્ટેપમાં શું બનશે એ એટ્રેક્ટ થઈને કોઈ ફિલ્ડ ના સિલેક્ટ કરતા મહેનત કેટલી કરવી પડે છે એ ખાસ જોઈ લેવાનું છે. જેમનું મીડિયમ મેથ્સ, થોડીક બેઝિક કેલ્ક્યુલેશન આવડે છે પણ એને બહુ હાર્ડ સાયન્સમાં નથી જવું, ફિઝિક્સ, કેમેસ્ટ્રી જેવામાં, તો એમની માટે કોમર્સ સારું છે. જેમાં એ એકાઉન્ટિંગ્સ, ઇકોનોમિક્સ, સ્ટેટિસ્ટિક્સમાં મેથ્સનો યુઝ કરી શકે છે, જેનું સારું છે. પણ સાયન્સ નહોતું બહુ સારું કે નથી ઇન્ટરેસ્ટ તો કોમર્સ કરી લે. એમાં CA તમે જુઓ તો બહુ સક્સેસફુલી CA બને છે. CS જુઓ, MBA કરીને સારા એવા તમે જુઓ તો બિઝનેસ શરૂ કરતા હોય છે, જે બહુ જ ગ્રેટ સક્સેસફુલ છે, એની કોઈ સીમા નથી, પણ એ પોતાની મહેનત છે ખાલી. ટીચર બની શકે છે. ઓકે, એ પછી તમે જુઓ તો આર્ટ્સ કરાય. આર્ટ્સની અંદર ખાલી તમારે મેથ્સનો યુઝ નથી આવવાનું, જે પણ આવશે એ તમારે થોડુંક યાદ રાખવાનું છે. યાદ રાખીને તમારે એ બધું પાકું કરીને એને અંદર ક્લિયર કરવાનું છે. એને સારી ઓપોર્ચ્યુનિટી છે કે જે આર્ટ્સ કરે છે તો એની મહેનત ઓછી છે, પણ એની સામે એને ધ્યાન કોઈ આગળ જતાં એ જે આર્ટ્સમાં આગળ વધવા માટેનું ફિલ્ડ છે, જેમ કે UPSC કરવી, GPSC ક્લિયર કરવી, ટીચર બનવી, એના ઉપરથી જ શરૂઆતથી જ ગોલ કરી નાખશે તો એ જલ્દી જેટલું બને એટલું સક્સેસ મેળવી શકશે. ખાસ આપણે કહેતા હોઈએ છીએ કે UP બિહારના જે પણ સ્ટુડન્ટ્સ હોય છે સારા પર્સન્ટેજ આવશે છતાંય સાયન્સ નથી લેતા. એનું કારણ એમનું ટાર્ગેટ ફિક્સ હોય છે કે ગવર્મેન્ટમાં જવું છે, અને ગવર્મેન્ટમાં મોસ્ટ ઓફ એક્ઝામ જે જનરલ હોય છે એમાં ખાલી ગ્રેજ્યુએશન માગે છે કોલેજવાળા, કોલેજ કમ્પ્લીટ. તો કોલેજ આર્ટ્સ હોય તોય ચાલવાનું જ છે, તો પછી એ લોકો આર્ટ્સ સિલેક્ટ કરે કે ઓછી મહેનત એ પૂરું થઈ જાય ને સાઈડમાં આપણે ત્યાં સુધીમાં ગવર્મેન્ટ માટે કેપેબલ થઈ જાય. હવે સાયન્સ જેને એન્જિનિયરિંગમાં જવું છે એનો બેટર ઓપ્શન અત્યારે હમણાં થોડાક વર્ષથી ડિપ્લોમા રહેતો હોય છે. તો એ લોકો મોસ્ટ ઓફ 80% અને પૂછો તો એ ગ્રુપ સાયન્સનું કરવા કરતાં એન્જિનિયરિંગ વધારે પ્રિફર કરે છે. જે બહુ જ હોશિયાર છે, જેને કોન્ફિડન્સ છે, જે મહેનત કરી જ લેવાનો છે, જેને ખબર જ છે કે મારે IIT, NIT કે બહુ મારી સારી ઇન્સ્ટિટ્યૂટ્સ માટે હું કોમ્પિટિટર તરીકે રેડી છું, તો એ સાયન્સ લઈને બહુ જ મહેનત કરતા હોય છે. પણ જેને ખબર છે કે એટલી બધી મહેનત કદાચ નથી થતી કાં નહીં થાય, તો પછી આપણે ડિપ્લોમા લઈને સિક્યોર ફિલ્ડ સિલેક્ટ કરીએ. કારણ કે 3 વર્ષ પછી ડિપ્લોમા પછી જોબ પણ ડાયરેક્ટ મળી શકે છે. અને તમને એવું લાગ્યું કે પછી મારે ડિગ્રી કરવી છે તો ડિગ્રી પણ કરી શકો છો. અને તમને એવું લાગે કે આ ફિલ્ડથી થોડુંક અલગ ફિલ્ડ લેવું છે તો ડિપ્લોમા પછી ડિગ્રીમાં તમે બ્રાન્ચ પણ ચેન્જ કરી શકો છો. એટલે આટલા બધા ઓપ્શન ને આટલા બધા સ્કોપ હોવાના કારણે એન્જિનિયરિંગનું જે ફ્યુચર સિલેક્ટ કર્યું હોય એને સાયન્સ લેવા કરતાં એ લોકો ડિપ્લોમા વધારે પ્રિફર કરતા હોય છે. હું એવું નહીં કહું કે ડિપ્લોમા જ સારું છે સાયન્સ કરતાં, કારણ કે ડિપ્લોમામાં પણ મહેનત કરવી તો પડશે જ. કારણ કે બહુ બધા મેં ડિટેન થતાંય જોયા છે, હેરાન થતાંય જોયા છે. 3 વર્ષના ડિપ્લોમાનું 4 વર્ષ 5 વર્ષ કરે છે તો અંતે તો હેરાન જ થતા હોય છે. એટલે ખાસ એમાંય મહેનત તો જોશે. બહુ પર્સન્ટેજ નથી, એડમિશન સારી જગ્યાએ નથી મળતું. જેને ટેકનિકલ ફિલ્ડમાં જ જવું છે, જેને ઇન્ડસ્ટ્રીની અંદર જ જોબ કરવી છે, કોઈક એને ટેકનિકલ ફિલ્ડમાં એક્સપિરિયન્સ લઈને જ કોઈક આગળ બિઝનેસ વધારવાની ઈચ્છા હોય તો એમની માટે ITI પણ હોય છે સ્કોપ. સારા પર્સન્ટેજવાળા પણ જઈ શકે છે, એવું નથી ક્યાંય નથી મળતું તો એને ત્યાં જ જવું જોઈએ, તો જ એ જ સ્ટુડન્ટ્સ જઈ શકે એવું નથી હોતું. તો બસ આટલું કહેવાનું હતું કે ખાસ આજના દિવસે આટલું આપણે વિચારીએ, ધીમે ધીમે મેં કીધું એવું બધું સર્ચ કરીએ. અને હવે જેને આગળ જતાં થોડા જે પણ કન્ફ્યુઝન છે અથવા તો જેને ખાસ ડિપ્લોમામાં એડમિશન લેવાનું છે, તો હું એ જ ફિલ્ડમાં જોડાયેલું છું. ડિપ્લોમા, ડિગ્રી, એન્જિનિયરિંગમાં એજ્યુકેશન આપતો હોઉં છું, એના જ ક્લાસીસ કરાવું છું. તો એને રિલેટેડ, એડમિશન રિલેટેડ કોઈ પણ તમારે ઇન્ફોર્મેશન જોતી હોય તો આ એની ટાઈમ તમે મારો કોન્ટેક્ટ નંબર છે એની ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. તો ખાસ આ વિડીયોથી તમને કંઈક હેલ્પ થઈ હશે એવી હું આશા રાખું.
જય ભારત, જય હિન્દ, થેન્ક યુ.